માન્ય બિમલભાઈ ચુડાસમા। માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે જે વેરાવળ બંદર છે મારી નેવું સોમનાથ વિધાનસભામાં આવેલું છે અને ત્યાં 41.69% કામ થયેલું છે અને 103.88 કરોડનું કામ થયેલું છે। ત્યારે આ બંદર ઉપર જે નબળી ગુણવત્તાવાળું મટીરિયલ એમાંથી ટેટ્રાપોલ બ્લોક અને કોન્ક્રીટનું કામ કરેલું છે। તો આ તમામ ટેટ્રાપોલ બ્લોક અને કોન્ક્રીટનું કામમાં કોડ કટિંગ ટેસ્ટિંગ કરવા માંગો છો કે નહીં, અને કોડ કટિંગ ટેસ્ટિંગનું જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ કંપનીનું પેમેન્ટ અટકાવવા માંગો છો કે કેમ? આજ રોજ જ્યારે આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી હતી ત્યારે સવારે પ્રશ્ન નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા જે મારી વિધાનસભા આવેલી છે સોમનાથ વિધાનસભામાં એમાં વેરાવળ જે જેટી બની રહી છે એ જેટીમાં એમને પ્રશ્ન પૂછેલો કે આ જેટીનું કામ કેટલા ટકા પૂર્ણ થયું છે ત્યારે અને એ જેટીમાં કેટલો ખર્ચો કરવામાં આવ્યો છે ત્યારે સરકાર દ્વારા અને મંત્રી દ્વારા જવાબ દેવામાં આવ્યો કે 41.69% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને 103.88 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે। ત્યારે એ મારી વિધાનસભાનો પ્રશ્ન હોય અને મારી વિધાનસભાના વેરાવળમાં જે જેટી બનતી હોય એ જેટી બને છે આરકેસી લિમિટેડ જે કંપની છે વિકાસપટ્ટનમની કંપની છે અને આ કંપની જ્યારથી આવી છે ત્યારથી વિવાદિત હંમેશા રહ્યું છે। ઘણીવાર મટીરિયલના કામમાં વિવાદિત રહ્યું છે। ત્યારે મેં પેટા પ્રશ્ન પૂછેલો અને પેટા પ્રશ્નમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જવાબ આપેલો ત્યારે મેં એમને પૂછેલું કે આ જેટી જ્યારથી બની રહી છે ત્યારે અનેકવાર લોકોએ ફરિયાદ કરેલી છે કે આ જેટીમાં અને આ જેટીમાં જે મટીરિયલ વાપરવામાં આવેલું છે એ નબળી ગુણવત્તાવાળું વાપરવામાં આવ્યું છે, જેમ કે રેતી હોય, કાકરી હોય, લોખંડ હોય અને અનેક વસ્તુ આ રીતે વાપરવામાં આવી છે। અને એના માટે થઈ અને મેં પોતે અને જનતા રેડ પણ પાડેલી અને અમે રૂબરૂ જે હલકી નબળી ગુણવત્તાવાળી રેતી પણ પકડેલી, રેતી સાથે માટી મિક્સ થયેલી પકડેલી, જે 20 mm કાકરી હોય છે ત્યાં 10 mm વાપરતા પકડેલી, જ્યાં 40 mm હોય ત્યાં 20 mm વાપરતા પકડેલી અને એના પુરાવાના સેમ્પલ પણ અમે લીધેલા અને અહીંના વિભાગને મારો પત્ર સાથેના સેમ્પલ સહિત મોકલેલા અને વિડીયોગ્રાફર પણ મોકલેલો। ત્યારે મેં પૂછેલું કે આ તમામ મોકલેલી એની ઉપર આપ શું અત્યાર સુધી કાર્યવાહી કરેલ છે? અને બીજો પ્રશ્ન મેં એ પૂછેલો કે આ જેટલી જે નબળા મટીરિયલ વાપરવામાં આવ્યું છે એમાંથી ટેટ્રાપોલ બનાવવામાં આવ્યા છે, બ્લોક બનાવવામાં આવ્યા છે અને કોન્ક્રીટનું કામ કરવામાં આવ્યું છે। તો આ જે કોન્ક્રીટનું કામ, બ્લોક અને ટેટ્રાપોલ બનાવવામાં આવ્યા છે તો આ તમામને તમે કોડ કટિંગ કરી અને ટેસ્ટિંગ કરાવવા માંગો છો કે નહીં, અને જ્યાં સુધી ટેસ્ટિંગનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમે એનું બિલ અટકાવવા માંગો છો કે નહીં? તો એના જવાબમાં મંત્રીશ્રી ગોળ જવાબ આપવા